આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા ભાડરોડ નજુપરા ગ્રામ પંચાયતના તળાવોમાં સુજલામ સુફલામ યોજના અનુસાર પાણી છોડવાનો એક કાર્યક્રમ યોજાયો। છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના આ પ્રશ્નો હલ નહીં થતા ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો હતો। ત્યારે દહેગામના ધારાસભ્ય સરકારને વારંવાર રજૂઆત કરતા સરકારના આદેશ અનુસાર આજે ભાદરોડા નજુપરા ગ્રામ પંચાયતના સીમ તળાવ સર્વે 249 તેમજ 275માં તળાવમાં પાણી ભરવાનું શુભ ઉદ્ઘાટન પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, સુમેળુભાઈ અમીન તેમજ કોંગ્રેસના માજી ધારાસભ્ય કામિનીબેન રાઠોડ તથા રખિયાલના સરપંચ શ્રી તેમજ નજુપુરા ગામ અને ભાદરોડ ગામના સરપંચ આગેવાનો તથા ડેલિકેટો, ગ્રામજનો, યુવાનો અને મહિલાઓ આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા અને સુજલામ સુફલામ યોજનાનું પાણી તળાવોમાં ચાલુ કરતા આગેવાનો અને ગ્રામજનોએ ખૂબ જ આનંદપૂર્વક તેનો વધામણા કર્યા હતા। આમ આ સુજલામ સુફલામ યોજના અનુસાર તળાવમાં પાણી ચાલુ કરતા 60 લાખનો ખર્ચ સરકારે કરી આ વિસ્તારના ખેડૂતોમાં ભારે ખુશીમાં આજે જોતા કર્યા છે। આમ સરકાર તરફથી તળાવમાં પાણી ચાલુ કરતા આ વિસ્તારના ખેડૂતોમાં ભારે ખુશી વ્યાપી હતી। દહેગામ તાલુકાના નજુપુરા ગામે આજે નર્મદા કેનાલ દ્વારા સિંચાઈમાં પાણી ચાલુ કરવામાં આવ્યું છે, તો અહીંયા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડે છે। તો આપણે અહીંના સ્થાનિક ધારાસભ્ય સાથે વાત કરીએ, એમનું શું કહેવું છે? સાહેબ, આપ શું કહેવા માંગો છો? નજુપુરા ભાદરોડા મુકામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ભરવાની જે કામગીરી ચાલતી હતી એ અંતર્ગત નજુપુરા ભાદરોડામાં આજે તળાવનું ભરવાનું કામ લોકાર્પણનું કામ પૂર્ણ થયું છે અને આજે પ્રાથમિક રીતે આજે પાણી છોડવામાં આવ્યું। અચ્છા, મારું આપને એવું કહેવું છે કે અહીંયા જે આજે પ્રોગ્રામ છે એમાં કેટલા ગામોને લાભ આપવામાં આવશે આ પાણી દ્વારા? આ યોજના હેઠળ આજુબાજુના ગામોને લાભ થશે, તેમજ સિંચાઈનો જે લોકો મંડળીઓ બનાવી અને જે આજુબાજુના ગામો અને ખેડૂતો સિંચાઈનો લાભ લઈ શકશે। લગભગ આજુબાજુના ગામોમાં આ તળાવો અને બાકીના તળાવોથી પાણીના તળ ઊંચા આવશે અને પાણી ઉપલબ્ધ થશે। થેન્ક યુ। તો આપણી સાથે સુમેરુભાઈ અમીન ઉભા છે, એમની સાથે વાત કરીએ કે એમનું શું કહેવું છે? નજુપુરા ભાદરોડા ગ્રામ પંચાયત સુજલામ સુફલામ યોજના અંતર્ગત આ યોજનાની અંદર લગભગ 60 લાખ રૂપિયાનો અંદાજિત ખર્ચ કરવામાં આવ્યો છે। આપણા ધારાસભ્યશ્રીએ અથાગ પ્રયત્ન કરી અને આ યોજના સફળ બનાવી અને આજુબાજુના ગ્રામજનો સિંચાઈની લાભ લઈ શકે। નરેન્દ્ર મોદીની જે મનમાં છે કે 2022માં ખેડૂતોની આવક બમણી થાય, આ યોજના અંતર્ગત ખેડૂતો જળ સિંચાઈ કરી અને પોતાના બોર પર રિચાર્જ થશે અને ખેતીનો પણ લાભ મળશે। ગામના વરિષ્ઠ નાગરિક સાથે વાત કરીએ કે એમનું શું કહેવું છે? ભાઈ શ્રી, આપ શું કહેવા? અહીંયા નજુપુરા ભાદરોડા ગામે જે તળાવ ભરાવવામાં આવ્યા એના સંદર્ભમાં આજે જે ઉત્પાદન રાખેલી અને એ તળાવ ભરાય એના કારણે આજુબાજુના લગભગ 5-6 ગામોને ફાયદો થયો છે અને પાણી તળાવ ઊંચા આવ્યા છે। શું નામ છે આપનું? મારું નામ દલપતસિંહ નિરસિંહ ઠાકોર। તો આપણે ગામના રખિયાના સરપંચ સાથે વાત કરીએ કે એમનું શું કહેવું છે? મારું નામ રમણભાઈ ગોપાલભાઈ, એપીએફસી ડિરેક્ટર રખિયાલ સરપંચ। છેલ્લા ઘણા વર્ષોથી અથાગ પરિશ્રમ ભાજપ સરકાર કરી રહેલી અને ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ આવ્યા પછી આ કાર્યનો વેગ આપેલો અને ભાદરોડના નજુપરાના તળાવો ભરવા માટે આશરે 55 લાખ ઉપરની ગ્રાન્ટ અને 5 લાખ રૂપિયા રેલવે ક્રોસિંગ માટેની જે સહાય આપેલી અને એનાથી આજે ભાદરોડના અને નજુપરા ગામે તારીખ 27 જાન્યુઆરીના રોજ લોકાર્પણનો કાર્યક્રમ રાખેલ છે, જેનાથી આજુબાજુના 10 ગામડાઓને આ પાણીનો થી જમીનનો તળ ઊંચા આવશે બોરમાં અને એનો લાભ મળશે, જેથી આ સરકારની જે મોદી સાહેબનો જે ધ્યેય હતો ખેડૂતોની આવક ડબલ કરવાનો એ આજે અમારા રખિયાલના આજુબાજુના એરિયાનો પરિપૂર્ણ થયો છે। તો અમે ભાજપ સરકારના અને નરેન્દ્ર મોદીના આભારી છીએ। જય હિન્દ, જય ભારત।